કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ માટે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે કોઈ એક લેન્સ છે એની ફોકલ લેન્થ છે એ જે મીડિયમ જેમાંથી લેન્સ બનેલો છે એના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને જે બે સરફેસીસ, બરોબર, બે સ્ફિયરિકલ સરફેસ જેનાથી લેન્સ બનેલો છે એના રેડિયસ ઓફ કર્વેચર પર કઈ રીતે ડિપેન્ડન્ટ છે, જેને આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કીધું હતું. બરોબર, લેન્સ મેકર્સ ફોર્મ્યુલામાં આપણે વાત કરી હતી n21 -1 1/r1 -1/r2, રાઈટ? તો આ રીતે આપણને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ, હવે આમાં તમને યાદ હોય ને તો આપણે આ રીતે લેન્સની વાત કરીએ તો જે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે n2 છે અને એને તમે કયા મીડિયમમાં રાખ્યો છે ને જેમાંથી લાઇટ રે આવે છે એનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ n1 છે. બરોબર, તો હવે આવા કેસમાં થશે શું તો કે આવા કેસમાં n1 મીડિયમમાંથી લાઇટ રે છે એ ઇન્સિડન્ટ થશે n2 મીડિયમ પર અને ત્યાંથી ફાઇનલ ઇમેજ તમને કંઈક ફોર્મ થતી જોવા મળશે, જેનું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. બરોબર, હવે અહીંયા શું થશે ખબર છે તમને? આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું કે જે કોન્વેક્સ લેન્સ હશે તો કોન્વેક્સ લેન્સ માટે તમને ફોકલ લેન્થ ઓલવેઝ પોઝિટિવ મળશે. વાય? બીકોઝ જો તમે કોન્વેક્સ લેન્સની વાત કરો તો આ ફર્સ્ટ સરફેસ થશે, એના માટે R1 પોઝિટિવ હશે. આ સેકન્ડ સરફેસ થશે, એનું સેન્ટર અહીંયા હશે તો R2 નેગેટિવ હશે. તો R1 પોઝિટિવ, R2 નેગેટિવ, નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, એટલે તમને F નો આન્સર ઓલવેઝ પોઝિટિવ મળશે ફોર કોન્વેક્સ લેન્સ. F ઇઝ પોઝિટિવ ઓલવેઝ. સેમ વેઝ આપણે કોન્કેવ લેન્સની વાત કરી હતી તો કોન્કેવ લેન્સ માટે ફોકલ લેન્થ છે એ નેગેટિવ હશે. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં ક્લિયર કર્યું હતું. બરોબર, બટ અહીંયા છે ને સાથે આવું કંઈક આવશે, ફુદેડી, સ્ટાર, કન્ડિશન એપ્લાય. હવે કન્ડિશન એપ્લાય કઈ ટર્મ પર આધાર રાખશે તો કે આ ટર્મ પર. જે બોક્સ કરેલી ટર્મ છે ને એની ઉપર ડિપેન્ડ કરશે. બોક્સ કરેલી ટર્મ શું છે તો કે n21, ઇટ મીન્સ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ લેન્સ વિથ રિસ્પેક્ટ ટુ ધ મીડિયમ ઇન વિચ ઇટ ઇઝ પ્લેસ્ડ. તમે લેન્સને કયા મીડિયમમાં પ્લેસ કર્યો છે ને એ બહુ જ મેટર કરે છે. હવે આવું તો ક્યાં આવ્યું નહોતું. શું કામે ખબર છે? બીકોઝ ઓલવેઝ આપણે છે ને લેન્સને ગ્લાસમાંથી ઓર એની ડેન્સ મીડિયમમાંથી બનાવશું અને આપણે એને પ્લેસ કરશું એરમાં. તો મજા એવી આવશે કે n21 છે, ઇટ મીન્સ વોટ? n2/n1. તો n2 છે એ લેન્સનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે વિચ વિલ બી ડેન્સર મીડિયમ. ઇટ મીન્સ ફોર એક્ઝામ્પલ ગ્લાસ છે તો એ 1.5 હશે. તમે એને એરમાં પ્લેસ કરો તો એ 1 થશે. તો આ ટર્મ છે ને એ ઓલવેઝ કેવી રહેશે? ડેન્સર મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ગ્રેટર હશે, રેરર મીડિયમનો લેસર હશે. ઇટ મીન્સ આ આન્સર ઓલવેઝ 1 કરતા ગ્રેટર આવશે. -1 કરશો તો આ આન્સર ઓલવેઝ કેવો આવશે? પોઝિટિવ. તો આ કન્ડિશન છે ને એ ફૂલફિલ થશે કે કોન્વેક્સ લેન્સ છે ને એની ફોકલ લેન્થ પોઝિટિવ હોય, કોન્કેવ લેન્સની ફોકલ લેન્થ નેગેટિવ હોય. બટ મજા ક્યારે આવશે ખબર છે? જ્યારે તમે આ લેન્સને એનો જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે ને એના કરતાં ડેન્સર મીડિયમમાં પ્લેસ કરો. ફોર એક્ઝામ્પલ તમે આ જે લેન્સ છે ને એ વોટરનો બનાવ્યો છે. વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે 1.33. સપોઝ કે અહીંયા n21 છે ને એમાં 2 છે ને એ વોટર છે, 1 છે ને એ ગ્લાસ છે, રાઈટ? તો આવા કેસમાં શું થશે તો કે n21 મીન્સ n2/n1 અને -1 તો છે જ પાછળ સાથે, બરોબર, ફ્રીમાં. તો n2 ઇઝ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ વોટર 1.33, n1 ઇઝ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ વિચ ઇઝ 1.5. તો અહીંયા શું છે? ડિનોમિનેટર ઇઝ ગ્રેટર દેન ન્યુમરેટર. તો આ આન્સર પોઈન્ટમાં આવશે. ફોર એક્ઝામ્પલ રફલી લખું છું 0.8.
-1, તો આનો આન્સર આવશે 0.2, બટ કેવો? નેગેટિવ. ઇટ મીન્સ આ બેના મલ્ટિપ્લિકેશનમાં આ ટર્મ નેગેટિવ થઈ જશે, અને આ ટર્મ તો આપણે આ જ મેથડથી ડિસાઈડ કરીએ છીએ. તો અહીંયા જો પોઝિટિવ થશે તો અલ્ટિમેટલી ઈ એફ થઈ જશે નેગેટિવ. અને જો અહીંયા જે આપણે કોન્કેવ લેન્સ માટે અહીંયા નેગેટિવ મળે તો એ નેગેટિવ નેગેટિવ થઈ જશે પોઝિટિવ. તો આ તો બહુ લોચાએ ઉલ્ફતવાળી વાત છે. થયું ને? જે ફોકલ લેન્થ છે એની સાઇન ચેન્જ થઈ જશે, અને સાઇન ચેન્જ થઈ જશે ઇટ મીન્સ એનું બિહેવિયર ચેન્જ થઈ જશે. ફોકલ લેન્થ પોઝિટિવ હોય ઇટ મીન્સ એ લાઇટ રેઝને કન્વર્જ કરશે. પેરેલલ લાઇટ રે તમે કોન્વેક્સ લેન્સ ઉપર ઇમ્પેક્ટ કરશો તો એ કન્વર્જ કરીને એક ઇમેજ ફોર્મ કરશે. તો જ એની ફોકલ લેન્થ પોઝિટિવ આવતી હતી, આપણે ઇક્વેશન ટાઈમે જોયું. અને જો એ ડાયવર્જ કરશે તો એની ફોકલ લેન્થ નેગેટિવ થઈ જશે, બીકોઝ તો તમને એક વર્ચ્યુઅલ ઇમેજ આ સાઈડ મળશે. હા તો પાડો, થશે ને એવું? તો ઇટ મીન્સ જે લેન્સને સપોઝ કે તમે કોન્વેક્સ લેન્સ એરમાં છે, વોટરથી બનેલો કોન્વેક્સ લેન્સ છે એ એરમાં છે તો એ કોન્વેક્સ છે. બટ જો તમે એને એના કરતાં પણ ઇટ મીન્સ વોટરથી બનેલા લેન્સને વોટર કરતાં પણ ડેન્સ મીડિયમમાં સબમર્જ કરશો, ડૂબાડી દેશો, તો હવે એ કોન્વેક્સ લેન્સ કોન્વેક્સ નહીં રહે, હવે એ કોન્કેવ થઈ જશે. બીકોઝ એની જે ફોકલ લેન્થ છે એની સાઇન ચેન્જ થઈ ગઈ, પોઝિટિવમાંથી હવે એ શું થઈ ગયું? નેગેટિવ થઈ ગયું. તો આ છે જાદુ, આ શું છે? મેજિક છે. હવે મેજિક છે એ કઈ રીતે કામ કરશે એ આપણે જોઈએ. આજે સેમ મેં એક્સપ્લેનેશન આપી દીધું તમને. હવે બસ આમાં જ હું તમને સમજાવીશ કે આ શું કહેવા માંગે છે થોડુંક ડિટેલમાં. બાકી બહુ આમાં કંઈ છે નહીં, આટલું જ છે. થોડાક સ્ટેટમેન્ટ લખીશ જે તમારે પણ લખવાના છે તમારી બુકમાં નોટ કરીને, બરોબર? જે આપણને એમસીક્યુઝમાં વધારે કામ લાગશે. કોમ્પિટિટિવ એક્ઝામ હોય ઓર બોર્ડના ઓર ગુજકેટના એમસીક્યુ આવશે, એમાં તમને આવા ટાઈપનો કોન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ પૂછી શકીએ. હવે સપોઝ કે refractive index of lens is greater than refractive index of medium. It means અત્યારે આપણી પાસે 1.5 નો બનેલો, ઇટ મીન્સ જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 હોય, ઇટ મીન્સ ગ્લાસનો બનેલો લેન્સ છે આપણી પાસે. સપોઝ કે તમે આને એરમાં રાખો છો, ઇટ ઇઝ ઇન એર, ધીસ ઇઝ ગ્લાસ. તો આ જે કન્ડિશન છે એ ફોલો થાય છે. refractive index of lens is greater than refractive index of the medium in which it is placed. તો અત્યારે કયા મીડિયમમાં પ્લેસ છે? તો કે એર. તો કે એરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ગ્લાસ કરતા લેસ છે, ઓર ગ્લાસનો ગ્રેટર છે એર કરતા. તો આવા કેસમાં થશે શું? તો કે n2 upon n1 minus 1 વાળી ટર્મમાં n2 is greater than n1. It means this answer will be positive. હવે સપોઝ કે અહીંયા ટર્મ છે 1 upon r1 minus 1 upon r2. હવે જો કોન્વેક્સ લેન્સ હોય તો આ ટર્મ થશે પોઝિટિવ, તો ફાઇનલ આન્સર મળશે પોઝિટિવ. ઇટ મીન્સ કોન્વેક્સ લેન્સ છે એ કોન્વેક્સ લેન્સની જેમ જ બિહેવ કરશે. It means it will converge the parallel light rays. It will converge the light rays. Suppose કે અહીંયાનું કોઈ મીડિયમ છે એ ડેન્સ મીડિયમ છે. સપોઝ કે 1.7 જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય એવા મીડિયમમાં હું આને પ્લેસ કરું છું, તો શું થશે? ફર્સ્ટ કેસ આ આપણે જોઈ લઈએ, બરોબર? ફર્સ્ટ કેસ છે, સ્ટેટમેન્ટ લખ્યું છે એ જ આપણે ફોલો કરીએ. તો કોન્વેક્સ લેન્સ છે, ઇટ મીન્સ જેની ફોકલ લેન્થ પોઝિટિવ હોવી જોઈએ એની ફોકલ લેન્થ પોઝિટિવ જ છે. ઇટ મીન્સ એ કન્વર્જ કરવાનું કેરી ઓન કરશે. ઇટ મીન્સ કોન્વેક્સ લેન્સ behaves as convex and
concave lens behaves as concave lens. કોન્વેક્સ જ રહેશે અને કોન્કેવ જ રહેશે. ઇટ મીન્સ જો તમે ગ્લાસમાંથી બનાવેલો કોઈ લેન્સ એરમાં રાખશો તો એ જો તમે જેવી રીતે એને શેપ આપ્યો હશે, ઇટ મીન્સ આઈધર કોન્વેક્સ ઓર સોરી, તો જો તમે એને કોન્વેક્સ બનાવ્યું હશે તો એ બિહેવ કરશે કોન્વેક્સની જેમ, જો તમે કોન્કેવ બનાવ્યું હશે તો એ બિહેવ કરશે કોન્કેવની જેમ. બટ સેકન્ડ કન્ડિશન શું કહે છે? તો કે સેકન્ડ કન્ડિશન એવું કહે છે કે when refractive index of the medium in which the lens is kept is greater than the refractive index of lens, તો શું થશે? તો કે સપોઝ કે આ 1.5 છે ને આ 1.7 છે, તો આપણી પાસે ઇક્વેશન છે n2/n1 - 1 1/r1 - 1/r2 થશે આવું. તો આ કેસમાં n2/n1 છે. n2 શું છે? તો કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ લેન્સ વિચ ઇઝ 1.5, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ મીડિયમ વિચ ઇઝ 1.7 -1. તો આ કેસમાં આ આન્સર કેવો થઈ જશે? નેગેટિવ થઈ જશે. કોન્વેક્સ માટે આ આન્સર તો પોઝિટિવ જ રહેશે. તો જ્યારે તમે કોન્વેક્સ લેન્સ પ્લેસ કરશો તો એની ફોકલ લેન્થ હવે તમને નેગેટિવ મળશે. ઇટ મીન્સ નાઉ convex lens will behave as concave lens because it will start diverging the rays. હવે એ લાઇટ રેઝ ને કન્વર્જ નહીં કરે, શું કરશે? ડાયવર્જ કરશે, બીકોઝ એની ફોકલ લેન્થ એવું કહે છે. ફોકલ લેન્થનો આન્સર નેગેટિવ આવે છે. ઇટ મીન્સ વોટ? કે તમે સપોઝ કે અહીંયા બહુ ડાર્ક મીડિયમ હોય, ડેન્સ મીડિયમ હોય, અને આ લેન્સ પર તમે આ રીતે પેરેલલ લાઇટ રેઝ ઇમ્પેક્ટ કરશો, તો એકચ્યુઅલમાં એ શું કરવું જોઈતું હતું? તો કે કન્વર્જ કરવું જોઈતું હતું, અને અહીંયા એના પ્રિન્સિપલ સેકન્ડરી ફોકસ ઉપર ઇમેજ ફોર્મ કરવું જોઈએ. બટ આ કેસમાં થશે શું ખબર છે? ઇટ વિલ સ્ટાર્ટ ડાયવર્જિંગ. તો એને તમે બેક ટ્રેસ કરશો તો આવું તો કોણ કરે? આવી રીતે ઇમેજ કોણ ફોર્મ કરે? કોન્કેવ લેન્સ. ઇટ મીન્સ નાઉ convex lens behaves as concave lens. અને સેમ બેઝ શું થશે? તો કે આ તો નેગેટિવ જ રહેશે, આમાં કોઈ ચેન્જીસ નહીં આવે. જો કોન્કેવ લેન્સ જે એરમાં કોન્કેવ હોય એના માટે આ નેગેટિવ આવશે, તો નેગેટિવ શું થઈ જશે? પોઝિટિવ. ઇટ મીન્સ કોન્કેવ માટે ફોકલ લેન્થ પોઝિટિવ આવશે. ઇટ મીન્સ તમે આ રીતે કોઈ લેન્સ પ્લેસ કરશો ડેન્સર મીડિયમમાં, તમે ગ્લાસનો કોઈ આ રીતે લેન્સ પ્લેસ કરો જે કોન્કેવ હોય, તો એની ઉપર તમે પેરેલલ લાઇટ રેઝ એપ્લાય કરો તો એ ડાયવર્જ કરવું જોઈએ, એની જગ્યાએ શું કરશે? કન્વર્જ કરી અને તમને ઇમેજ ફોર્મ કરશે. ટપા પડતા હે? તો આ કેસમાં હું એમ લખી શકું કે કોન્કેવ લેન્સ behaves as convex lens. એમસીક્યુમાં ખાસ પૂછાઈ શકે એવું છે, બરોબર? ખાલી સ્ટેટમેન્ટના ફોર્મમાં પણ પૂછી શકે. અને હવે સૌથી લાસ્ટ, when you place a lens of refractive index in a medium which has also the same refractive index as the lens. It means lens અને medium નો refractive index same હોય તો શું થશે? જો આ ફર્સ્ટ કેસ થઈ ગયો, બરોબર? આ સેકન્ડ કેસ થઈ ગયો, અને હવે વાત આવે છે થર્ડ કેસની. થર્ડ કેસમાં શું થશે? તો કે refractive index of lens is equals to refractive index of medium in which it is placed. તો હવે શું થશે? 1/f equals to n2/n1 - 1 1/r1 - 1/r2
R2. તો અત્યારે કોન્વેક્સ કોન્કેવ હું 2 મિનિટ માટે ભૂલી જાઉં. આ શું થશે? તો કે આ કેસમાં કહેવા એવું માંગે છે કે n2 ઇક્વલ્સ ટુ n1. હવે n2 ઇક્વલ્સ ટુ n1 હોય ઇટ મીન્સ સપોઝ કે આ 1.5 હોય તો તમે એને 1.5 માં રાખો, 1.3 હોય તો 1.3 માં રાખો, 1.7 હોય તો 1.7 માં. ઇટ મીન્સ ન્યુમરેટર ને ડિનોમિનેટર સેમ હશે. ઇટ મીન્સ બે કેન્સલ થઈ જશે તો આન્સર આવશે 1 -1. અહીંયા કંઈક હશે ભેગું ફ્રીમાં તો 1 - 1 શું થઈ જશે? 0. ઇટ મીન્સ 1/f ઇક્વલ્સ ટુ શું થશે? 0. હવે 0 ના મલ્ટિપ્લિકેશનમાં પોઝિટિવ ટર્મ હોય કે નેગેટિવ ટર્મ હોય કોઈ ફેર નહીં પડે. ઇટ મીન્સ કોન્વેક્સ લેન્સ હોય કે કોન્કેવ લેન્સ હોય કોઈ ફેર નહીં પડે. 1/f ઇક્વલ્સ ટુ 0 તો f ઇક્વલ્સ ટુ શું થઈ જશે? ઇન્ફિનિટી. અને કોની ફોકલ લેન્થ ઇન્ફાઇનાઇટ હોય? તો કે ગ્લાસ સ્લેબની ફોકલ લેન્થ ઓર એની સ્લેબની ફોકલ લેન્થ છે એ ઇન્ફાઇનાઇટ હોય. આપણે ફોકલ લેન્થ કોને કહેતા હતા? તો કે આ રીતે અહીંયા ક્યાંક ફોકલ લેન્થ આવે ને, બીકોઝ અહીંયા કંઈક કર્વેચર હોય. પણ સપોઝ કે આ કર્વેચર હોય જ નહીં, ઇટ મીન્સ તમે એને બહુ મોટો સ્ફિયર ઇમેજિન કરો તો ફોકલ લેન્થ તો બહુ દૂર થઈ જશે ને. ઇટ મીન્સ ઇન્ફિનિટી. તો એની ફોકલ લેન્થ કેવી થઈ જશે? ઇન્ફિનિટી. ઇટ મીન્સ when you place a lens of refractive index in a medium which has also the same refractive index as the lens, then concave hoy ke convex hoy, convex lens will also behave as slab and concave lens will also behave as slab. Convex hoy કે concave hoy બે slab as a slab જ ઈ શું કરશે? બિહેવ કરશે. એટલે MCQ માં કોઈ પણ રીતે ટ્રીક કરી અને પૂછી શકે આપણને, બરોબર? એક્સપ્લેનેશન મેં તમને આપી દીધું શું કામે થશે આવું. તો અહીંયા શું થશે? તો કે જ્યારે થર્ડ કન્ડિશન હોય તો કોન્વેક્સ લેન્સ બિહેવ્સ એઝ ફ્લેટ સરફેસ ઓર સ્લેબ. સ્લેબ મીન્સ ફ્લેટ સરફેસ. એન્ડ concave lens behaves as flat surface. It means concave હોય કે convex હોય કોઈ ફેર નહીં પડે. ઇટ મીન્સ તમે જો સપોઝ કે આ ગ્લાસ છે, આજુબાજુ બધે ગ્લાસ જ છે, વચ્ચે એક જગ્યા છે, એમાં તમે ગ્લાસનો લેન્સ મૂકો. અહીંયા પણ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 છે, અહીંયા પણ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 છે. ઇટ મીન્સ એક ગ્લાસનો બહુ મોટો સ્લેબ હતો, એમાં તમે ગ્લાસનો જ જે હોલ હતો, બરોબર, લેન્સ જેટલી જગ્યા હતી, ખાંચો હતો, એમાં તમે ગ્લાસનો લેન્સ ફિટ કરી દીધો તો હવે આખા ગ્લાસ તરીકે જ બિહેવ કરશે ને. ઇટ મીન્સ હવે આ રિફ્રેક્શન કરશે, રિફ્રેક્શનની બધી પ્રોસેસ કરશે. ઇટ મીન્સ ઇટ વિલ બિહેવ એઝ નોર્મલ ગ્લાસ સ્લેબ. ગ્લાસ સ્લેબમાં જેમ આપણને લેટરલ શિફ્ટ ને એવું જોવા મળતું હતું એવું જ આમાં જોવા મળશે. લેન્સ જેવું કન્વર્જિંગ ડાયવર્જિંગનું કામ આ કરશે નહીં, રિફ્રેક્શન આપશે આ વન સરફેસ. ટપ્પા પડતા હે. તો જ્યારે લેન્સનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જે સબમર્જ મીડિયમ હોય એના કરતાં વધારે હોય તો કોન્વેક્સ કોન્વેક્સ જ રહે, કોન્કેવ કોન્કેવ જ રહે. બટ જો તમે એવા લેન્સને એના કરતાં વધારે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સવાળા મીડિયમમાં સબમર્જ કરશો તો કોન્વેક્સ વિલ બીકમ કોન્કેવ એન્ડ કોન્કેવ વિલ બીકમ કોન્વેક્સ. અને જો બેયના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સેમ હોય તો કોન્વેક્સ હોય કે કોન્કેવ બે ફ્લેટ સરફેસ ઓર સ્લેબની જેમ જ બિહેવ કરશે. ટપા પડતા હે તો પોઝ કરી અને આ નોટ કરી લ્યો, બરોબર? ઇમ્પોર્ટન્ટ છે આ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ MCQs. MCQના કોન્સેપ્ટમાં કદાચ આપણને પૂછાઈ શકે આ, બરોબર? તો કામ લાગશે આપણને. ચાલો, તો હવે તો પી કેટેગરીનો એક્ઝામ્પલ છે આપણી પાસે જેનો જવાબ તમે જ આપી દેશો. A magician during a show makes a glass lens with n equals to 1.47 disappear in a through of liquid. What is the refractive index of the liquid? Could the liquid be water? હવે એણે શું કર્યું કે એક લિક્વિડ હતું, એ લિક્વિડમાં એક લેન્સ પ્લેસ કર્યો અને એ લેન્સ ડિસઅપિયર થઈ ગયો. ડિસઅપિયર થઈ ગયો ઇટ મીન્સ કે બેયના જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ સેમ હોવા જોઈએ કે નહીં?
આ જો 1.47 હોય તો આ લેન્સ 1.47 હોય તો લિક્વિડ પણ 1.47 હોવું જોઈએ. ઇટ મીન્સ ઇટ વિલ બિહેવ એઝ અ હોલ. ધેટ્સ વાય આપણે હમણાં જે લખ્યું ને કે 1/f ઇક્વલ્સ ટુ n2/n1 છે એ સેમ હોય તો 1 થશે -1 1/r1 -1/r2 તો આ થઈ જશે 0. તો 1/f ઇક્વલ્સ ટુ 0 તો f ઇક્વલ્સ ટુ થઈ જશે ઇન્ફિનિટી. ઇટ વિલ બિહેવ એઝ ગ્લાસ સ્લેબ. તો લેન્સનું એક્ઝિસ્ટન્સ જ નહીં રહે બીકોઝ એક નાનકડો એવો પીસ મિસિંગ હોય ગ્લાસમાં. સપોઝ કે તમે એ જ ગ્લાસ છે એ ત્યાં પ્લેસ કરી દો તો એ ગ્લાસ સ્લેબ છે એ હોલ થઈ જશે, ટપા પડતા આખું થઈ જશે, એટલે ડિસઅપિયર થઈ જશે, એવી ઇફેક્ટ આવશે. મેજિશિયન એવું કરશે. અને 1.47 છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ વોટર, વી નો દેટ ઇટ ઇઝ 1.33. તો એ વોટર તો નહીં જ હોય, એ લિક્વિડ based on the refractive index, this is the refractive index which is nearly equals to the refractive index of glycerine. તો આ ગ્લિસરીન હોવું જોઈએ લિક્વિડ જેમાં આવો ખેલ થઈ શકે, બરોબર, આવો મેજિક થઈ શકે. એટલે સિમ્પલ જ છે, બીજું કંઈ જ નથી. હવે એના પછીનો ટોપિક છે એ છે પાવર ઓફ લેન્સ. હવે આપણે હમણાં જ શું કીધું કે જો કોઈ કન્વેક્સ લેન્સનો આપણે યુઝ કરશું તો એ લાઇટ રેઝને કન્વર્જ કરશે. સપોઝ કે અહીંયા આપણી પાસે એક લેન્સ છે. હવે આ લેન્સ પર જો તમે લાઇટ રેઝ, સપોઝ કે પેરેલલ લાઇટ રેઝ આપણે ઇન્સિડન્ટ કરીએ છીએ, તો આ પેરેલલ લાઇટ રેઝ છે એ શું થશે તો કે ફોકલ લેન્થ જેટલા ડિસ્ટન્સ ઉપર કન્વર્જ થશે. જેટલા લાઇટ રેઝ હશે એ બધા શું થશે, અહીંયા હું બહુ બધા ઇન્ફાઇનાઇટ લાઇટ રેઝ ડ્રો કરી શકું, બટ આપણને અહીંયા સમજાયું, બરોબર. સપોઝ કે અહીંયા તમે ઓબ્જેક્ટ પ્લેસ કર્યો છે, તો આ ઓબ્જેક્ટમાંથી આ રીતે લાઇટ રેઝ આવે છે જેની ઇમેજ તમને અહીંયા ફોર્મ થાય છે. હવે અહીંયા શું થયું તો કે એકચ્યુઅલ લાઇટ રેનો પાથ શું હતો તો કે એકચ્યુઅલ લાઇટ રેનો પાથ હતો આવો કંઈક. એને આ લેન્સે શું કર્યું તો કે ડેવિએટ કર્યું, ડિફ્લેક્ટ કર્યું. ડિફ્લેક્શન સમજાય? સીધું ડાયરેક્શનમાં જતું હોય, આપણે સપોઝ કે આ રીતે બુલેટ આવતું હોય અને બુલેટ આવે છે, સપોઝ કે કોઈ સરફેસ છે, હાર્ડ સરફેસ, એને હિટ કરી અને આ રીતે ટેનિસ બોલ છે આવીને હિટ કરી અને ડાયરેક્શન ચેન્જ કરે. ઇટ મીન્સ ઓરિજિનલ એની ડાયરેક્શન જે હતી એનાથી અત્યારે એનો પાથ એ ડિફ્લેક્ટ થઈ ગયું છે, ડેવિએટ થઈ ગયું છે, બરોબર. તો આ જે ડિફ્લેક્શન મળે છે એના એકચ્યુઅલ પાથથી એ કેટલા એંગલે મળે છે તો કે લાઇટ રે જવું જોઈતું હતું એકચ્યુઅલી આ ડાયરેક્શનમાં, બટ જાય છે ફાઇનલી આ ડાયરેક્શનમાં, તો આટલું ડિફ્લેક્શન છે. તો આ જે ડિફ્લેક્શન છે તમને મળે છે એ ઓપ્ટિકલ સેન્ટરથી યુનિટ હાઇટ પર, આને સપોઝ કે આપણે એચ કહીએ, તો અહીંયા તમે ડેફિનેશન ઓફ પાવર ઓફ અ લેન્સ. પાવર ઓફ લેન્સ ઇઝ નથિંગ બટ કેપેબિલિટી ઓફ ધ લેન્સ ટુ ડેવિએટ ઓર ડિફ્લેક્ટ ધ લાઇટ રે. ઇટ મીન્સ જેટલું લાઇટ રે વધારે બેન્ડ થશે એટલો લેન્સ વધારે પાવરફુલ હશે. આ સિમ્પલ ડેફિનેશન આની. લાઇટ રે આ રીતે જાય છે, ઓછું ડેવિએટ થશે, ઓછું ડિફ્લેક્ટ થશે તો એનો પાવર લેસ. વધારે પાવરવાળો લેન્સ હશે, પાવરફુલ લેન્સ હશે તો એને વધારે બેન્ડ કરી અને ઇન્સ્ટન્ટલી નજીક જ ક્યાંક કન્વર્જ કરી દેશે. સેમ વેઝ તમે એક્ઝામ્પલ કોનું લઈ શકો તો કે કોન્કેવ લેન્સનું પણ લઈ શકો. એ શું કરશે, કોન્વેક્સ લેન્સ છે એને કન્વર્જ કરે છે, કોન્કેવ છે એને ડાયવર્જ કરે છે. ઇટ મીન્સ આ જેટલું વધારે બેન્ડ કરી અને કન્વર્જ કરે છે કોન્વેક્સ લેન્સના, કોન્કેવ લેન્સના કેસમાં એટલું જ વધારે એ ડાયવર્જ કરશે, એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ. તો ડેફિનેશનની વાત કરીએ તો પાવર ઓફ લેન્સ છે એની ડેફિનેશન શું થશે તો કે એની ડેફિનેશન થશે ઇટ ઇઝ ધ tan ફંક્શન પાવર p ઇક્વલ્સ ટુ એંગલ ડેલ્ટા નું tan ફંક્શન.
tan function of this angle delta when the incident light is at unit height from the optical center. એટલે કે ઓપ્ટિકલ સેન્ટરથી યુનિટ હાઇટ પર જે લાઇટ રે ઇન્સિડન્ટ થાય છે પેરેલલ ટુ ધ એક્સિસ એને કેટલું ડેવિએટ કરે છે એ ડેવિએશનના એંગલના tan ફંક્શન જેટલું શું હોય છે તો કે પાવર ઓફ લેન્સ. હવે અહીંયા શું થશે તો કે આપણને એક વસ્તુ ખબર છે કે આ જે લેન્સ છે એની ઉપર પેરેલલ લાઇટ રે ઇન્સિડન્ટ થશે તો એ કેટલા ડિસ્ટન્સ ઉપર એને ફોકસ ઇમેજ ફોર્મ કરશે તો કે ફોકલ લેન્થ જેટલા ડિસ્ટન્સ ઉપર. તો આ કેસમાં જો આ એંગલ ડેલ્ટા છે તો આ એંગલ પણ ડેલ્ટા થશે. હવે અહીંયા આપણને એક રાઇટ એંગલ ટ્રાયેંગલ ફોર્મ થતું જોવા મળે છે. this height is h, this distance is focal length of this lens and this angle is delta. તો આ કેસમાં સપોઝ કે હું tan ડેલ્ટા લખું છું તો tan ડેલ્ટા ઇક્વલ્સ ટુ થશે h upon f and h is unit height equals to 1 meter આવું થશે. તો પાવર p ઇક્વલ્સ ટુ જો એંગલ બહુ જ નાનો હોય ડેવિએશન નાનું હોય તો તમે tan ડેલ્ટા ઇક્વલ્સ ટુ ડેલ્ટા પણ લખી શકો બરોબર. તો તમે tan ડેલ્ટા ઇક્વલ્સ ટુ ડેલ્ટા પણ લખી શકશો. તો અહીંયા તમે p ઇક્વલ્સ ટુ શું લખશો h upon f અને પાવરની ડેફિનેશનમાં જ શું કહે છે ગમે ત્યાંના લાઇટ રેને કેટલું બેન્ડ કરે છે એ નથી જોવાનું. ઓપ્ટિકલ સેન્ટરથી યુનિટ હાઇટ પર આવેલા પોઈન્ટ, યુનિટ હાઇટ મીન્સ 1 મીટર. હવે સપોઝ કે એવું બને કે એટલું ઊંચું લેન્સ ના પણ હોય પણ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે અકોર્ડિંગ ટુ ધેટ. તો યુનિટ હાઇટ પર ઇટ મીન્સ 1 મીટર હાઇટ પર જે ઇન્સિડન્ટ લાઇટ રે છે જે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ છે એને કેટલું બેન્ડ કરે છે એ બેન્ડ કરે છે એના એંગલનું tan ફંક્શન એ થશે આપણું પાવર ઓફ લેન્સ. તો આ કેસમાં તમે h ઇક્વલ્સ ટુ 1 મીટર પ્લેસ કરી શકો તો તમને પાવર ઓફ લેન્સનું ઇક્વેશન મળશે p ઇક્વલ્સ ટુ 1 upon f. p ઇક્વલ્સ ટુ થશે 1 upon f. હવે 1 upon f ઇટ મીન્સ f છે ફોકલ લેન્થ ઓફ ધીસ લેન્સ, ડિસ્ટન્સ છે એટલે આપણે એને મીટરમાં મેઝર કરીએ છીએ. તો તમે p ઇક્વલ્સ ટુ અહીંયા જે કંઈ પણ ડિસ્ટન્સ લેશો તમે બરોબર that should be in meter only, that should be in meter only. તો પાવર ઓફ લેન્સનો એક પર્ટિક્યુલર યુનિટ છે એ પાવર ઓફ લેન્સનો પર્ટિક્યુલર યુનિટ છે ડાયોપ્ટર, નોટ ડોક્ટર બટ ડાયોપ્ટર. ડાયોપ્ટર છે એવું એક પર્ટિક્યુલર યુનિટ છે ફોર પાવર ઓફ લેન્સ. પાવર ઓફ લેન્સનો પર્ટિક્યુલર એક યુનિટ છે ડાયોપ્ટર બરોબર. અને આપણે કીધું એમ કે પાવર ઇક્વલ્સ ટુ થશે 1 upon f. હવે તમને આન્સર ડાયોપ્ટરમાં ત્યારે જ મળશે જ્યારે તમે f ઇટ મીન્સ ફોકલ લેન્થ ઓફ ધીસ લેન્સ એનું તમે આન્સર મીટરમાં પ્લેસ કરો. સિમ્પલ એક્ઝામ્પલ આપો. સપોઝ કે તમને ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે કે આપણે એમ કહીએ ને +2d, આપણે એમ કહીએ ને +2 નંબર છે -2 નંબર છે તો +2 નંબર +2 ડાયોપ્ટર એનો યુનિટ શું હશે ડાયોપ્ટર. તો એને આપણે આમાં પ્લેસ કરીએ તો p ઇક્વલ્સ ટુ 1 upon f માં f ઇક્વલ્સ ટુ થશે 1 upon p. ઇટ મીન્સ આ આન્સર આવશે 0.5 મીટર. 1 divided by power +2 it means 0.5 meter. It means ડોક્ટરે તમને એવો લેન્સ યુઝ કરવાનું સજેશન આપ્યું છે ઓર પ્રિસ્ક્રાઇબ કર્યું છે જેની ફોકલ લેન્થ 0.5 મીટર હોય. અહીંયા તમને આન્સર સેન્ટીમીટરમાં, મિલીમીટરમાં, કિલોમીટરમાં નહીં મળે, એ પર્ટિક્યુલરલી મીટરમાં જ મળશે. અને જો તમારે પાવર ઓફ લેન્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમારે કમ્પલસરીલી ફોકલ લેન્થની વેલ્યુ મીટરમાં જ પ્લેસ કરવી પડે તો જ તમને આન્સર ડાયોપ્ટરમાં મળશે. સપોઝ કે હું એમ લખું 50 સેન્ટીમીટર
તો 1/50 0.0 સમથિંગ આન્સર આવશે તો એ પાવર ઓફ લેન્સ નથી, ઓર પાવર ઓફ લેન્સ છે તો એનો યુનિટ ડાયોપ્ટર નથી, અને ડાયોપ્ટર સિવાય કોઈ પણ એક્સેપ્ટેબલ આપણી પાસે યુનિટ છે નહીં. તો કમ્પલસરીલી આપણે શું કરવાનું, ફોકલ લેન્થ છે એને કન્વર્ટ કરવાની મીટરમાં, અને પછી જે પાવરનો આન્સર આવે એ આપણો આન્સર ડાયોપ્ટરમાં થશે. હવે આપણે શું કીધું તો કે કોન્વેક્સ લેન્સ માટે ફોકલ લેન્થ કેવી હોય, પોઝિટિવ, તો પાવર પણ કેવો આવે, પોઝિટિવ. ઇટ મીન્સ મેં અહીંયા +2d લખ્યું છે ને, તો આ હું વાત કરું છું કોન્વેક્સ લેન્સની. સપોઝ કે અહીંયા -2.5d આવું લખેલું હોય ને, તો ઇટ મીન્સ વોટ, f equals to 1/-2.5. 2.5 is what, 5/2. તો આ કેટલું થશે, 0.4, 20/5, 0.4 મીટર. બટ કેવું, નેગેટિવ. હવે નેગેટિવ ફોકલ લેન્થ શું ઇન્ડિકેટ કરે, તો કે આ લેન્સ કેવો છે, તો કે આ લેન્સ કોનકેવ લેન્સ છે. તો જેમ આપણને ફોકલ લેન્થ પરથી ખબર પડતી હતી કે પોઝિટિવ ફોકલ લેન્થ હોય તો એ લેન્સ કોન્વેક્સ લેન્સ છે, નેગેટિવ ફોકલ લેન્થ હોય તો એ કોનકેવ લેન્સ છે, સેમ વેઝ પાવરમાંથી પણ પાવર પોઝિટિવ હોય તો એ કોન્વેક્સ લેન્સ છે, પાવર નેગેટિવ આવે તો એ કોનકેવ લેન્સ છે. અને પાવરનો પર્ટિક્યુલર એક યુનિટ છે જે છે ડાયોપ્ટર. ડાયોપ્ટરમાં તમને આન્સર ત્યારે જ મળે જ્યારે ફોકલ લેન્થ છે એ મીટરમાં હોય. હવે તમારામાંથી ઘણા જીનિયસ લોકોને એવો ક્વેશ્ચન થવો જોઈએ કે આ જે પાવર છે એનો યુનિટ ડાયોપ્ટર કેમ થઈ શકે, એનો કોઈ એ તો યુનિટલેસ હોવું જોઈએ ને. જો અહીંયા આના ઉપરથી તમને શું લાગે છે કે પાવર છે એનો યુનિટ મીટર ઇન્વર્સ હોવો જોઈએ. મીટર છે એ ન્યુમરેટરમાં આવે તો એ શું થાય, મીટર ઇન્વર્સ થશે. બટ ઉપર 1 શું છે, હાઈટ, અને હાઈટ આપણે કેટલી લીધી, 1 મીટર. તો એકચ્યુઅલમાં તો આ શું થાય છે ખબર છે, 1 મીટર અપોન ફોકલ લેન્થ ઇન મીટર. મીટર મીટર તો કેન્સલ થઈ જાય છે, મીટર મીટર તો કેન્સલ થઈ જાય છે, પછી તમને પાવર મળે છે. બટ એકચ્યુઅલમાં થાય છે શું ખબર છે, પાવરનો પર્ટિક્યુલર આન્સર ડાયોપ્ટરમાં ત્યારે જ મળશે જ્યારે તમે ફોકલ લેન્થ મીટરમાં લ્યો. બીકોઝ મીટર મીટર કેન્સલ ક્યારે થાય, ન્યુમરેટરમાં તમે શું લીધું છે, 1 મીટર. હવે ડિનોમિનેટરમાં f સેન્ટીમીટરમાં કે મિલીમીટરમાં લેશો ફોકલ લેન્થ તો સાચો આન્સર આવશે જ નહીં. આ બેને કેન્સલ આઉટ કરવા માટે, ડાયોપ્ટર લઈ આવવા માટે ફોકલ લેન્થ કમ્પલસરીલી શેમાં આવવી જોઈએ, મીટરમાં આવવી જોઈએ. બરોબર. આમ યુનિટલેસ છે બટ એનો પર્ટિક્યુલર જે કંઈ કોન્સ્ટન્ટ મળે છે આને કોન્સ્ટન્ટ કહી શકાય, એનો યુનિટ છે એ ડાયોપ્ટર રાખવામાં આવ્યો છે. બરોબર. એટલે લેન્સ ઓફ પાવર ઓફ લેન્સ છે એનો યુનિટ થશે ડાયોપ્ટર, અને એ આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. બરોબર. એની ઉપર બેઝડ એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. સેમ વેઝ જેટલું કન્વર્જ કરશે કોન્વેક્સ લેન્સ એટલું જ ડાયવર્જ કરશે કોનકેવ લેન્સ. બરોબર. એટલે એક પાસે કન્વર્જિંગ પાવર છે, બીજા પાસે ડાયવર્જિંગ પાવર છે, અને એ જે પાવર છે એને કહેવાશે પાવર ઓફ લેન્સ. ટપા પડતા હે, કાંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બરોબર. હોમવર્કમાં તમારે જે મેં નોટ લખાવી એ ખાસ હોમવર્કમાં લખવાની છે, એક્ઝામ્પલ એક હોમવર્કમાં લખવાનું છે. જે આપણે વાત કરી એમ કે પાવર ઓફ લેન્સની આ ફિગર ડ્રો કરવાની છે. બરોબર. અને ઇક્વેશન લખવાનું છે. બહુ કંઈ છે નહીં, થોડુંક જ હોમવર્ક છે બટ ઇમ્પોર્ટન્ટ છે. MCQના પોઈન્ટ ઓફ વ્યૂથી, થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. તો કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.